અમદાવાદમાં બહુ ચર્ચિત હાઈ પ્રોફાઇલ કેસનો મામલો હાલ સામે આવ્યો છે, જેમાં કેડીલાના સીએમડીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ હતો, જેમાં પીડિતાનો મોબાઈલ પોલીસ તપાસમાં છે। પીડિતા દ્વારા પુરાવા આપ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। બેલ્ગેરિયમ યુવતી જીનીવા ગઈ હોવાનો ખુલાસો થયો, જેમાં જીનીવામાં યુએન ખાતે કેસ દાખલ કરવા ગઈ હતી। યુવતી દ્વારા આગામી દિવસમાં સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવે છે। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર જોડાઈ ગયા છે। જી રવિ, અમદાવાદમાં બહુ ચર્ચિત હાઈ પ્રોફાઇલ કેસના મામલામાં કેડીલાના સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મનો કેસ છે, શું છે વધુ વિગત? બિલકુલ જો વાત કરવામાં આવે તો અમદાવાદનો જીનીવા હાઈ પ્રોફાઇલ ચર્ચિત કેસ છે, જે બલ્ગેરિયન યુવતી દ્વારા જે કેડીલાના જે સીએમડી રાજીવ મોદી વિરુદ્ધ દુષ્કર્મનો જે કેસ છે, તે કેસ દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસ દ્વારા જે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા થોડા દિવસ પહેલા જે રાજીવ મોદી કેસ છે, તે કેસ મામલે સોલા પોલીસ સ્ટેશન દ્વારા જે રાજીવ મોદીને છે ક્લીન ચીટ છે, તે ક્લીન ચીટ આપવામાં આવી હતી। ત્યારબાદ સમગ્ર કેસ નવો વળાંક સામે આવે છે। જે બલ્ગેરિયન યુવતી છે, તે યુવતી સ્પષ્ટપણે કહેવું છે કે જે યુવતી બલ્ગેરિયમ નથી ગઈ, પરંતુ જીનીવા ખાતે ગઈ હતી અને જીનીવા ખાતે તે પોતે જે યુએન છે, તે યુએનમાં પોતાનો જે કેસ છે, તે કેસની પ્રક્રિયા માટે તે જીનીવા ખાતે ગઈ હતી। સાથે સાથે જો વાત કરવામાં આવે તો જે યુવતીનું જે નિવેદન છે તે સામે આવ્યું છે કે તેનું કહેવું છે કે તે પોતે ન્યાય માટે છેક સુધી લડત આપશે અને ક્યાંક ને ક્યાંક જે સમગ્ર મામલો છે, સમગ્ર મામલે હાલમાં તો જે પોલીસની કામગીરી છે, તે કામગીરી ઉપર પણ ક્યાંક ને ક્યાંક શંકા છે, તે શંકાની છોડ સેવાઈ રહી છે। કેમ કે જે પ્રમાણે જે બલ્ગેરિયન યુવતી છે, તે હાલમાં અમદાવાદ ખાતે આવી છે ને જે પ્રમાણે બલ્ગેરિયન યુવતી દ્વારા તેનો મોબાઈલ છે અને જે દસ્તાવેજો છે, તે દસ્તાવેજો પણ પોલીસને આપવામાં આવ્યા હતા। ત્યારબાદ પણ સોલા પોલીસ દ્વારા જે રાજીવ મોદી છે, રાજીવ મોદીને જે ક્લીન ચીટ છે, તે ક્લીન ચીટ આપવામાં આવી છે અને એ સમરી છે, તે સમરી ભરવામાં આવી હતી। હાલમાં હવે જોવાનું એ રહ્યું કે યુવતી દ્વારા કેવા પ્રકારના જે કાયદેસરના પગલાં છે, તે ભરવામાં આવશે અને સાથે સાથે જે પોલીસની કામગીરી છે, પોલીસની કામગીરી સામે પણ ક્યાંક ને ક્યાંક યુવતી છે, તે યુવતી કોર્ટમાં જાય તેવી સંભાવનાઓ રહેલી છે। જી રવિ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હવે જોવાનું એ રહ્યું કે યુવતી દ્વારા કયા પ્રકારના કાયદેસરના પગલાં ભરવામાં આવશે। યુવતી દ્વારા આગામી દિવસમાં સીબીઆઈની તપાસની માંગ પણ કરવામાં આવશે।